નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતે મિત્રો હેલ્પરની ભરતી આવી છે. તેમાં 5 વર્ષ માટે ₹21,100 ફિક્સ રહેશે. કુલ જગ્યા છે 1658, એટલે મિત્રો અંદાજે 1700 જેટલી ભરતી આવી છે. અને તેની સામે તમે જોવો છો કે ક્વોલિફિકેશન શું છે. માત્ર આઈટીઆઈમાં તમે મિકેનિક મોટર વ્હીકલ એટલે કે એમએમવી અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ બોડી રિપેરર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. અને આમાં તમે એપ્રેન્ટિસ કર્યો છે તો તમને અગ્રતા દેવામાં આવશે, એ થોડું વેઇટેજ તમારું વધી જશે એમ. એટલે આઈટીઆઈ કરેલા છોકરાઓ માટે ભાઈ ખૂબ જ મહત્ત્વની તક છે સરકારી નોકરી મેળવવાની. વય મર્યાદા 18 થી 35 વર્ષની હોવી જોઈએ. અને પરીક્ષામાં મિત્રો 100 માર્ક્સનું પેપર છે, 2 કલાકનું. એમાં સામાન્ય જ્ઞાન એટલે કે જીકે, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો અને કોમ્પ્યુટરના પાયાના પ્રશ્નો પૂછાશે. એટલે આઈટીઆઈ તમે કર્યું હોય મિત્રો તો ખૂબ જ અગત્યની આ ભરતી આવી છે, અને એ પણ 1700 જેટલી, ખૂબ જ બહોળી સંખ્યામાં છે. બરાબર છે મિત્રો, તમે જોઈ શકો છો. 35 વર્ષની વયમર્યાદા છે, પણ મહિલાને 5 વર્ષ છૂટછાટ હોય, એટલે મહિલા 40 વર્ષ સુધી અરજી કરી શકશે. અનામત કેટેગરી, દિવ્યાંગ, આ લોકોને વયમર્યાદામાં છૂટછાટ છે. શૈક્ષણિક લાયકાતમાં માત્ર આઈટીઆઈ પાસ હોવું જોઈએ. આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ તક છે મિત્રો સરકારી નોકરી મેળવવાની. એટલે બધાય ફોર્મ ભરી દેજો. બરાબર છે. ઓજસ ઉપર અત્યારે ફોર્મ ભરાવાનું ચાલુ જ છે, એટલે ખાસ બધાએ ફોર્મ ભરી દેવું. અને મિત્રો બધાય ખાસ ટૂંકમાં ફોર્મ ભરી જ દેજો. જય હિન્દ મિત્રો. અને મિત્રો ખાસ એક અરજી તો 6/12 ચાલુ થઈ ગઈ છે, અને અંતિમ તારીખ 5 જાન્યુઆરી 2025 છે. બરાબર છે. જય હિન્દ મિત્રો.